ગાંધીનગરમાં કરાઈ પોલીસ એકેડેમી ખાતે વર્કશોપ. નાર્કોટિક્સ કન્વિકન્સ અંતર્ગત વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પીએસઆઈથી ડીવાયએસપી સુધીના 250 અધિકારી જોડાયા હતા. એનડીપીએસ ગુનામાં ઓછા કન્વિકન્સ રેટની ચર્ચા છે. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ એમ.આર. શાહનું પણ નિવેદન સામે આવ્યું છે. તેઓએ કહ્યું કે નાર્કોટિક્સ સમાજ, પરિવાર, દેશ માટે ઘાતક છે. ડ્રગ્સના નાણાં આતંકવાદમાં વપરાય છે. દરેક ડિસ્ટ્રિક્ટમાંથી 6 થી 7 ઓફિસરો રાઇટરથી તો છેક એસપી સુધીના અહીંયા આગળ પાર્ટિસિપેટ કરવાના છે અને લગભગ 200 થી 250 પાર્ટિસિપન્ટ છે ફ્રોમ એન્ટાયર સ્ટેટ, દરેક ડિસ્ટ્રિક્ટમાંથી. અને નાર્કોટિક્સને લગતા કેસો ઉપર આજે છણાવટ કરવામાં આવવાનું ડિસ્કસ થવાનું છે. અને આપણે બધા જાણીએ છીએ કે નાર્કોટિક ડ્રગ્સ અને ઓફેન્સી છે એ સૌથી ખતરનાક ઓફેન્સ છે અને જે સમાજને નહીં, જે ડ્રગ્સ લે છે એના ફેમિલીને નહીં, પણ આખા દેશને નુકસાનકારક છે. સંભવ ઇનિશિયેટિવ અને કરાઈ પોલીસ એકેડમીનું એનડીપીએસ ઉપર આજે લેક્ચર, આજે જે વન ડે વર્કશોપ છે એ બહુ મહત્ત્વનું છે. કારણ કે અત્યારે જો આપણે જોઈએ તો ટેરરિઝમ લોઝ પછી જો બહુ જ સ્ટ્રોંગ લો હોય એક તો એ એનડીપીએસ એક્ટ છે. અને જેમ ટેરરિઝમ પ્રત્યે પણ આપણે લડત છે, એમ નાર્કોટિક્સ વોરફેર એવી એક જાતની જે પ્રથા છે એની સામે આપણે લડત આપવી જોઈએ. એટલે હું આ ઇનિશિયેટિવ સંભવ તરફથી અને એકેડમી તરફથી ખૂબ આવકારું છું.